हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। आज बनावीशू सींग पाक। तो चलो सींग पाक बनावानी शरूआत करिए। तो तेना माटे 2 बाउल सींग, 1 बाउल खांड लईशू। सौ प्रथम गैस पर एक कढ़ाई मूकीशू। कढ़ाईनी अंदर 2 बाउल सींग एड करी दईशू। सींगने धीमी आँच पर शेकी लईशू। જ્યાં સુધી सींग लाल न થાય ત્યાં સુધી તેને શેકવાની છે। જો આ રીતે ફોતરા નીકળી જતા હોય તો ગેસ બંધ કરીને सींगને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। હવે सींगના બધા જ ફોતરા सींग ઠંડી થયા બાદ નીકાળી લઈશું। सींगને મિક્સરમાં અધકચરી ક્રશ કરી લઈશું। તમે જોઈ શકો છો કે આ રીતનો અધકચરો પાવડર રેડી કરવાનો છે। ત્યારબાદ આપણે ચાસણી બનાવવાની તૈયારી કરીશું। તેના માટે ગેસ પર એક કઢાઈ મૂકીશું અને કઢાઈની અંદર 1 બાઉલ ખાંડ એડ કરી દઈશું। ખાંડ ડૂબે તેટલું પાણી નાખીશું। જ્યાં સુધી એક તારની ચાસણી બની ન જાય ત્યાં સુધી સતત હલાવતા રહીશું। ખાંડનું બધું જ પાણી બળી ગયું હોય તો આપણે ચેક કરી લઈશું કે ચાસણી બનીને રેડી છે કે નહીં। જો આ રીતે એક તારની ચાસણી બની ગઈ હોય તો હવે તેની અંદર આપણે સિંગદાણાનો પાવડર જે રેડી કરેલો હતો તે ધીમે ધીમે એડ કરી દઈશું। એડ કરતા જઈશું અને તેને સારી રીતે મિક્સ કરતા જઈશું। એક સરખું મિક્સ કરવું જરૂરી છે। ધ્યાન રાખવાનું છે કે તેની અંદર ગાંઠો ના રહી જાય। ત્યારબાદ તેને એકદમ સોફ્ટ અને પોચો બનાવવા માટે તેની અંદર 2 ટેબલ સ્પૂન ઘી એડ કરવાનું છે અને આ ઘીને સારી રીતે મિક્સ કરી દેવાનો છે। ઘી સારી રીતે મિક્સ થઈ ગયા બાદ તેને ઘીથી ગ્રીસ કરેલી ડીશમાં ટ્રાન્સફર કરી લેવાનો છે। 3 થી 4 કલાક માટે ઠંડો થવા દઈશું। ત્યારબાદ તેને કટ કરી લઈશું અને તેને સર્વ કરી દઈશું। सींग पाकने આપણે ઉપવાસ અને અગિયારસમાં ખાઈ શકાય છે। તેને આસાનીથી 15 દિવસ માટે સ્ટોર પણ કરી શકાય છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। અને વધુ આવા વિડીયો જોવા માટે સાઈડમાં બેલ આઇકોન આપેલું છે તે દબાવવાનું ના ભૂલતા। જય શ્રી કૃષ્ણ।